ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ જય માતાજી જય દ્વારકાધીશ તો ભાઈ આજે તો ઘરેથી સ્ટાર્ટ કર્યો છે વિડીયો અને ખાસ તો આજે થંબનેલ ને ટાઇટલ જોઈને તો તમને ખબર જ હશે કે ક્યાં જવાનું છે તો અમારા મેડમ થઈ ગયા છે ત્યાં ને કે જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે જય માતાજી બધાને આજે જઈશું ગામ જાવ છે એવોર્ડ ફંક્શનમાં જવાનું છે ગામ જવાની તો ભાઈ જો ઠેલા પહેલાં કમ્પ્લીટ ઠેલો બતાવી દો જો ભાઈ ઠેલો પહેલાં કમ્પ્લીટ કરી લીધા છે ને અમારા બેન કમ્પ્લીટ રેડી તો ભાઈ ચાલો કમ્પ્લીટ થઈ ગયા છે બધાને જવાનું છે ભાઈ આજે તો એવોર્ડ ફંક્શનમાં તમે ખાસ કરીને વેડિયા સુધી આન સુધી બન્યા રહેજો આપણે જવાનું છે કે જોઈ આપણે એવોર્ડ ફંક્શનમાં જવાનું છે મળે છે કે નથી મળતું તો એમ સુધી વિડીયોમાં તમે જોઈ લેજો તો ચાલો મળશું તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે હવે ભાઈ ગેસ પુરાવીને નીકળી ગયા છીએ ભાઈ ગાડીમાં પેલો તો ભાઈ ખાડો પેટનો પૂરવો પડે ને કે એમ ગાડીને ખાડો પેટનો પૂરવો પડે તો આપણે ગાડીમાં ગેસ પુરાવીને નીકળી ગયા છીએ ને ભાઈ ફૂલ ફેમિલીમાં છીએ પહેલાં તો બતાવી દઈએ અમે કેટલા જણા છીએ ભાઈ જો અમારે તો પ્રદીપભાઈ છે જો ભાઈ આ છે ભાઈ અમારા જુહીબેન છે જો ભાઈ લક્ષુભાઈ છે જો અમારા મેડમ જો ભાઈ જો આ છે ભાઈ મારા અગુભાઈને છે ને ભાઈ અત્યારે ઉલટી ચાલુ થઈ ગઈ છે તો અમારા અગુભાઈને ઉલટી ચાલુ થઈ ગઈ છે એટલે પહેલાં તો ગાડી ઊભી રાખવી પડી છે પણ ઉતાવળે ભાઈ એટલી છે અને ખૂબ મોડું થઈ ગયું છે ભાઈ તો ચાલો હવે જઈને આપણે પરેશભાઈના ઘરે જ મળશું જો પરેશભાઈને અમારી રાહ છે ભાઈ તો ચાલો કન્ટિન્યુ બને રહેજો ને જઈને મળીશું ચાલો ભાઈ પેસેન્જર મળી ગયા છે ભાઈ ફૂલ ફેમિલીમાં આવી ગયા છે અને જે ભાઈને આપણે લેવા આવવાના હતા એ ભાઈ આપણને મળી ગયા છે લો ભાઈ રામ રામ હું કયો બસ તો મજામાં ક્યારના વાટે બેઠા હતા અહીંયા તડકા હાલો હાલો ભાઈ હાલો મોડું થાય છે જો અમારા પાયલબેન ને બધા આવી ગયા છે હાલો પાયલબેન હાલો હવે હાલો એ યુગભાઈ જાશું હવે તો ભાઈ ચાલો ફૂલ ફેમિલીમાં આવી ગયા છે અને મળી ગયા છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો એટલી બધી તળામાર છે એની વાત જવા દો એટલે કન્ટિન્યુ તમે બન્યા રહેજો તો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ તળા જાય છે થોડાક દૂર છીએ પણ ખાસ કરીને આપણા ભાઈબંધ એક મળી ગયા છે આપણને મુકેશભાઈ ભાવનગરથી મુકેશ પાયલ બ્લોગવાળા તો ભાઈ ખાસ આપણનો ભાઈ સુખ દુઃખનો ભાગીદાર છે ભાઈ જો ભાઈ મળી ગયા છે ભાઈ જય માતાજી બધા યુટ્યુબ ફેમિલી મિત્રને અમારા હરેશભાઈની તો મુલાકાત થઈ ગઈ છે ત્રાપજની બાજુમાં ધાડી આશ્રમ હા જો ભાઈ નામ નતું સુવિધા છે તો બધા મિત્રોને થોડીક વોલ્ટ કરવી ફ્રેશ થઈ જવી ચા પાણી પીવી અને પ્રસાદી લઈ લેવી તો બધા મિત્રોને શાંતિ થઈ જાય એટલે બધા મિત્ર ભેગા થઈ ગયા છે અહીંયા ભાઈ જો બધા યુટ્યુબરો ભેગા થઈ ગયા છે કેવાક થાય છે બહુ એટલે બહુ થઈ ગઈ છે તો હારું મુકેશભાઈ ફોન કર્યો કે અહીંયા વયાવો વોલ્ટ કરી આશ્રમ સરસ મજાનો છે ને પ્રસાદી એવું બધું છે ચા પાણી હાલો આશ્રમ ચા પાણી પીતા પ્રસાદી તો ભાઈ એવું બધું છે ને અમારા મુકેશભાઈ ભાઈ ગમે ને વાટે હોય અમે ભાઈ આ ઉભા છો હું આવી જાવ હાલો ભલે ટુ વ્હીલ લઈને હોય પણ અમારી મહેર હોય ખરા હાલો આવી જાવ અમારે ટેકો રહેશે અમારા મુકેશભાઈને તો ચાલો ભાઈ આપણે લઈ દર્શન કરીએ અને થોડી કમેન્ટ કરીએ તો મળશું આગળ તો ચાલો ફેમિલી અહીંયા આશ્રમ છે બહુ જોરદાર અને અહીંયાની તમને આખી રહસ્ય બતાવવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો બધી જગ્યા તમને બતાવશું ભોજનાલય પણ બતાવશું અને કન્ટિન્યુ બન્યા રહેજો તમને બધી સમાધિ બતાવશું તો ચાલો હું તમને અહીંયા આશ્રમનું બતાવી દઉં પહેલાં તો
ચલો ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બધા મંદિરને દર્શન કરાવીશું. ગૌશાળા પણ અહીંયા છે અને બહુ જોરદાર છે. અહીંયા સેવા લોકો કરે છે અને ઘણું બધું અહીંયા સેવામાં આવે પણ છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને દર્શન કરાવી દઈ અને આખું આશ્રમ પણ બતાવવાનું છે આજે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ભાઈ, મહાદેવના દર્શન કરી લીધા છે. હવે તમને ભોજનાલય બતાવું, પછી રામાપીરનું મંદિર છે એ પણ બતાવું. એટલે અહીંયા તમે ક્યારે તળાજા રોડ અટવાઈ જાઓ તો ખાસ કરીને અહીંયા આશ્રમ છે, એટલે અવશ્ય અહીંયા એકવાર આવજો. એટલે મસ્ત મજાની જગ્યા છે ભાઈ, મોજ આવી જાય એવું. તો ચાલો, હજુ તો તમને બતાવવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ભાઈ અહીંયાથી ભોજનાલયમાં જવાય છે. ભાઈ ભોજનાલય અહીંયા છે, અહીંયા જવાનું ભોજનાલયમાં. જો ભાઈ અહીંયા ભોજનાલય છે, જો સરસ મજાની. અહીંયાની અંદર ભોજનાલય છે. પછી અહીંયા છે ભાઈ ડીશુને એવું લઈ જવાનું. પછી આ બાજુ છે ભાઈ પાણીનું. અહીંયા પાણીના નળ ને એવું બધું છે કમ્પ્લેટ. તો ચાલો કન્ટિન્યુ બના રહીજો. તો ભાઈ અહીંયા ભોળાનાથનું મંદિર હતું. જો ભાઈ અને દેશી ચૂલા ઉપર રોટલા બને છે ભાઈ. જો લાકડાના થર મારી દીધેલા છે. જો તો દેશી ચૂલા ઉપર રોટલા બને છે અને સાદું અને દેશી તમને અહીંયા પ્રસાદમાં પણ જમવાનું મળશે. મસ્ત મજાની સુવિધા છે ભાઈ. તો ચાલો હવે રામાપીરના મંદિરના દર્શન કરીશું આપણે. તો જો આ બાજુ રામાપીરનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવું. ચાલો રામાપીરના દર્શન કરાવીશું પહેલાં તો તમને. ચાલો રામાપીરના દર્શન કરીએ. ચલો ભાઈ, દર્શન કરી લીધા રામાપીરના. અહીંયા ભાઈ જોરદાર મોટું પાર્કિંગ છે. હું તમને પાર્કિંગ બતાવી દઉં પેલા તો. જો ભાઈ આ મોટું પાર્કિંગ છે. જો સરસ મજાનું ભાઈ પાર્કિંગ છે, મસ્ત મજાનું ભાઈ. જો અહીંયા ફોર વ્હીલું પડી રહે આવડું મોટું પાર્કિંગ છે ભાઈ. સરસ મજાનું જો ભાઈ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જો ભાઈ ગમે ત્યારે તળાજા રોડે નીકળો એટલે આશ્રમ છે, અહીંયા રોડ ઉપર જ આવેલું છે. અને આશ્રમનું નામ આપણે દાદા દેહ પોતે છે. દાદા આશ્રમનું નામ શું છે? ધારડી કસ્તુરગીરી આશ્રમ ધારડી. ધારડી? હા, કસ્તુરગીરી આશ્રમ ધારડી. ધારડી આશ્રમ છે, અહીંયા રોડ કાંઠે છે. તો ખાસ કરીને કદાચ જો ટાઈમ અવનવો થઈ જાય તો અહીંયા આરામ કરવા એવું જગ્યા છે. પછી પ્રસાદીની સુવિધા છે ને સારી એવી સેવા પણ કરે છે અહીંયા. જો આ દાદાની બધા સેવાયું કરે છે ભાઈ. પાણી વાળવાનું આ બધું રોહડું કરવાનું. હા બધું છે ભાઈ. જો અમારા મુકેશભાઈ સેવા કરે છે. હારો જો ખાસ કરીને જે તળાજાથી બગડાણા ડિસ્ટ્રિક્ટમાં જતા હોય, કોઈ પણ આશ્રમ ફેમિલી વાળા બાળકો સાથે હોય તો એમ થાય કે તમને 5 મિનિટ પોરો ખાવો છે. આશ્રમની સુવિધા છે, જમવા કરવાની, નાવા ધોવાની, ચા પાણી ફૂલ સુવિધા છે. હે વાહ ભાઈ. બાપુ આશ્રમ છે, સરસ મજાનો ત્રાપસની બાજુમાં છે. તો બધા મિત્ર અવશ્ય મુલાકાત કરજો અને કોઈ પણ આ રસ્તે નીકળો તો અવશ્ય મુલાકાત કરજો. દર્શન ભાઈ ફરજિયાત કરતા જો ભાઈ. જમવામાં અને બહુ સારી એવી વસ્તુ છે ભાઈ. ગાંઠિયા છે, સરસ મજાનું મગનું શાક છે અને દેશી રોટલા. વાહ દેશી ભાઈ. રોટલા એટલે ચૂલા ઉપર બનાવેલા, ગેસ ઉપર નહીં. ચૂલે બનાવેલા. ચૂલે જો ખુદ દેશી રોટલા ચૂલા ઉપર બનાવેલા. ચૂલે બનાવેલા ભાઈ. જો દાદા હોય છે, દાદા સેવા આવડી ઉંમરે સેવા કરે છે ભાઈ. જો બેન છે, જો સાસ. અને અહીંયા જો ભાઈ મંદિર છે.
અન્નપૂર્ણા મહાદેવનું મંદિર છે ભાઈ અહીંયા જો સરસ મજાનું. તો ગમે ત્યારે ભાઈ તળાજા રોડે નીકળો ત્યારે ખાસ કરીને અહીંયા આશ્રમે એક અવશ્ય દર્શન કરતું જવું, અને ખાસ કરીને નાના બાળકો હોય તો પણ અહીંયા સારી એવી સુવિધાઓ છે, તો ચોક્કસ અહીંયા આવજો પડી. ભાઈ લોકો બેસી ગયા બરોબર, અને રસ્તો જ એટલો ખરાબ આવ્યો છે એટલે બોલ છે નહીં કે, તો ખાસ કરીને રસ્તો જ ખરાબ એટલો આવ્યો છે. જો અમારે બધી બે જાઉં બે ચાલુ કરી દો, ચાલુ કરી દો, હવે ચાલુ કરી દો ભાઈ, હવે ચાલુ કરો. તો ચાલો ભાઈ આપણે પણ ચાલુ કરી દઈએ ભાઈ. જો હું કયો બહુ ભૂખ લાગી? જય માતાજી બધાને. જો સરસ મજાની પ્રસાદી છે અને પ્રસાદી લેવા બેસી ગયા છે આશ્રમ. જો ભાઈ આશ્રમમાં વરસાદી છે ભાઈ, તો સરસ મજાનું બધું છે જમવાનું. દેશી ચૂલાનો રોટલો હોય, બેન બાણ બે ગયા જો, અને ભાઈ મસ્ત મજાનું પ્રસાદી પણ છે, અને ભાઈ ખાસ કરીને બપોરનું ટાણું પણ થઈ ગયું છે, અને દાદા એમને અમને ફરજિયાત પરાણે બેહારેલા છે, એટલે આશ્રમ બહુ સુવિધા તમે બતાવો. જો ભાઈ વિશાળ જગ્યા છે અહીંયા, જો આ બધું જમવા માટેનું છે ભાઈ. તો આટલી ઉંમરે સેવા કરે છે એટલે સારું કહેવાય ભાઈ, સેવાનો લાભ લે છે ભાઈ, તો ખાસ અવશ્ય મુલાકાત લેજો ભાઈ. ભાઈ અહીંયા રામાપીના મંદિરે, ભાઈ રામાપીના મંદિરે અહીંયા સેવામાં ભાઈ ચા બને છે મસ્ત ગરમા ગરમ અત્યારે તમે જો. તો ભાઈ સેવામાં પ્રસાદી ને ફરાળી ચેવડો અને ચા બને છે મસ્ત મજાની. તો ચાલો આપણે પણ ચા પીશું. પ્રસાદી તો લઈ લીધી પણ ચા પી લેવું, તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો. ચાલો ભાઈ હવે પોરો ખાઈને હાલતા થઈ ગયા છે. કેમ થઈ ગયા રોકાવું ખાઈને નીકળવાનું મન નથી થતું ભાઈ, એવું આશ્રમ છે ભાઈ જોરદાર. એટલે અહીંયા જો મસ્ત મજાના ઝાડવા પણ છે, મસ્ત મજાનું અહીંયા ભે એવું છે ભાઈ, આરામ કરે એવું છે ભાઈ. કેમ રોકાઈ જવાનું છે? રોકાઈ જવું કે જો ભાઈ જાવું હવે, પછી પેલું ફંક્શન પૂરું થઈ જાય આપણું. હા એટલે જાવ ન કરતા રોકાય એવું છે. કેવો મસ્ત ઠંડો પવન આવે છે. હા તો ભાઈ ફંક્શન ભાઈ જોરદાર હતું, જોરદાર છે ભાઈ. તો ત્યાં પણ મારે જવું પડે એમ છે, તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો જો તમને આશ્રમનું પણ હજુ એક વાર કહી દો એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે. તો ભાઈ આ છે ભાઈ તળાજાવાળો રોડ છે ભાઈ, અને અહીંયા સી મુરલીધર હોટલની સામે એક્ઝેક્ટ. અને આ છે ભાઈ ભાવનગર વાળો રોડ, અને આ છે ભાઈ તળાજા વાળો રોડ. જો અહીંયા છે આશ્રમનું મસ્ત મજાનું ભાઈ બોર્ડ એક મરેલું છે, અને આ આશ્રમ રોડ આ ભાઈ છે ભાવનગર રોડ. અહીંયાથી જો ભાઈ આ આશ્રમ છે અહીંયા જો આ કૈલાસ આશ્રમ નીલકંઠ મહાદેવ કાવડી ધામ. તો ભાઈ આ છે આશ્રમ મસ્ત મજાનું. તો આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી દેશો. તો તમને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું આપણે આના પછીના વિડીયોમાં, જે આપણે એવોર્ડ ફંક્શનની અંદર જવાનું છે. તો કન્ટિન્યુ તમે એ વિડીયો ફરજિયાત જોઈ લેજો, એટલે અમે જવાની છે તો એવોર્ડ ફંક્શનમાં. તો એના પછી આના પછીના બ્લોગની અંદર આવશે બધું. તો ચાલો એમાં તમે જોઈ લેજો. આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈશું. જય માતાજી, જય દ્વારકા.